અને માં અહીંયા હુએ તમને હુકામાં હુવરાવે, મોઢામાંથી કોળિયા કાઢીને તમને દઈને મોટા કરે, કાલ મારો દીકરો મોટો થઈ જાય. અને બાબુ ઈ મા બાપના અરમાન કેવડા હોય ભલામણા. મોટા થયા પછી જો રોટલો ન દે દીધી બાબુ, ઈ મા બાપના અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય. પણ હવે આ કોઈને ગમતું જ નથી. તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી તો 10 વીઘાના ઉલાળિયા મીંડો કરવા. પણ જાવું છે હવે, તારો રોટલો ખાવાનો છે, અમારે ક્યાં જવું? કેટલાય અફસોસ કરે છે. નથી એવડે એમ કે છે દીકરો એકાદો દે, દીકરો દે છે એવડે એમ કે ગાડા કરતા ન દીધો હોત તો સારું. આપણે એમ સારું હા શું. કારણ કે બાપુ છે ને, સંત હોય, ભગત હોય, દાતાર હોય, સુરવીર હોય, કવિ હોય, આ બધા જન્મે બને નહીં, આ જન્મથી જ હોય. અને જો બનતા હોત ને, આ કલાકારો જો બનતા હોત ને તો બધાએ બનાવી દે ને, રોજ 2-2 લાખ રૂપિયા લઈ આવે. બને નહીં, જન્મથી હોય. ગામમાં એક કપાતર હોય ને, એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય. પણ ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા બાપુ હારી માં વગર કોઈ દી બાપુ હારા સંતાન નો થાય, એ કોઈ દી રાહ જોતાય નહીં. એટલા માટે એક કચ્છના મારવડિયાની વાણી મારે બાપુ કરવી છે. જેસલ જાડેજો ગત ગંગા જેને કહેવાય, નિજાર ધર્મની તમને થોડીક વાત કરું. નિજિયા ધર્મ ગત ગંગામાં જેસલ તોરણ ઉપાદે માલદે કદીપ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરેલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા. અને રામદેવજી બાપા 12 બીજના ધણીનો પાઠ છે. અને સતી તોરલને જાડેજાને વાયક આવ્યું છે. એ વાયક આવ્યા પછી એ સમય થયો ને એટલે જેસલ ને બાપુ તોરલે ઠેઠ પોગાડી.